તો કેમ છો એચઆર એશિયન? તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અંતિમ દહાડ બેચનો ફરીથી શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. આજે જોવાનું છે ચેપ્ટર નંબર 10 વર્તુળ. વર્તુળ ચેપ્ટરની અંદર ખૂબ સરસ રીતે મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે, હેતુલક્ષી છે, આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. પીવાયક્યુ પ્લસ એફવાયક્યુ. એફવાયક્યુ એટલે કે ફ્યુચર યર ક્વેશ્ચન, કે જે આપણી ખૂબ સારામાં સારી ખાસિયત છે. આપણે બધાને ખબર જ છે કે આપણે પીવાયક્યુ ની જગ્યાએ હવે એફવાયક્યુ આપીએ છીએ. એફવાયક્યુ એટલે કે ફ્યુચરમાં જે ક્વેશ્ચન પૂછાવાના છે એની પણ આપણે માહિતી આપવાની છે. તો બધા જ બાળકોએ એન્ડ સુધી વિડીયોની અંદર જોડાઈ રહેવાનું છે, જેથી કરીને બધી જ ખ્યાલ આવી જાય. અને જે બાળકો આપણી ચેનલમાં નવા છે એ બાળકોએ અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, લાઇકનું બટન દબાવી દેવાનું છે અને કમેન્ટ સેક્શનમાં અમારા પ્રત્યેનો પ્રેમ વરસાવી દેવાનો છે. અને જે બાળકો હજી પણ વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા એ બાળકોને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દીધી છે, તો 10માના ગ્રુપમાં જોઈન થઈ જાવ, જેથી કરીને બધી જ અપડેટ મળતી રહે. બરોબર, તો વધારે ટાઈમ ન બગાડતા આપણે જોઈએ બેઝિક પ્લસ સ્ટાન્ડર્ડ. પહેલા વેઇટેજની વાત કરી દઈએ. બરોબર, કે બેઝિક અને સ્ટાન્ડર્ડમાં એનું વેઇટેજ કેટલું છે તો એની આપણે જરાક વાત કરી દઈએ. બેઝિક પ્લસ સ્ટાન્ડર્ડ, જો વેઇટેજની વાત કરવા જઈએ તો સૌપ્રથમ બેઝિક નું વેટેજ 1 માર્ક્સ માટે 2 ક્વેશ્ચન પૂછાય છે. 1 માર્ક્સના 2 ક્વેશ્ચન, ત્યારબાદ 3 માર્ક્સના પણ 2 ક્વેશ્ચન આવે છે. 1 માર્ક્સના 2 અને 3 માર્ક્સના પણ 2, એટલે ટોટલ આપણે વાત કરીએ તો 8 માર્ક્સનું વેઇટેજ છે. બેઝિક પ્લસ સ્ટાન્ડર્ડ બેયને સેમ જ વેઇટેજ છે, 8 માર્ક્સનું છે. હવે આગળ આપણે વાત કરીએ. હાલો, ટાર્ગેટ આપણે શું શું આની અંદર કવર કરવાનું છે એ ટાર્ગેટ. પહેલા તો સૌ પ્રથમ વર્તુળની છેદિકા કોને કહેવાય, ઓકે. ત્યારબાદ આપણે કવર કરશું વર્તુળનો સ્પર્શક કોને કહેવાય. ત્યારબાદ કવર કરશું કે સ્પર્શકોની સંખ્યા કેટલી કેટલી હોઈ શકે, અલગ અલગ કેસ લઈને. ત્યારબાદ આપણે જોશું કે પીવાયક્યુ માં કયા કયા હેતુલક્ષી પૂછાઈ ગયા છે. અને ત્યારબાદ આપણે આપવાના છે આઈએમપી ક્વેશ્ચન, કે જે પૂછાવા લાયક હશે એ બધા જ આઈએમપી ક્વેશ્ચનની આપણે વાત કરવાની છે. તો આટલો આપણો ટાર્ગેટ છે વિડીયોની અંદર કવર કરવાનો. હવે પહેલો જ ટોપિક, પહેલો જ પોઈન્ટ આપણે શરૂ કરીએ તો કે એ છે વર્તુળની છેદિકા. વર્તુળની છેદિકા કોને કહેવાય તો કે સૌ પ્રથમ આપણે લખવા જઈએ વર્તુળની છેદિકાની વ્યાખ્યા, તો કે એ રેખા અથવા તો એવી રેખા કે જે વર્તુળને બે ભિન્ન બિંદુ માં છેદે તો તેવી રેખાને, એવી રેખા બાળકો, એવી રેખા કે જે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદવાની છે, તો એવી રેખાને આપણે કહેવાની છે વર્તુળની છેદિકા. ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પહેલા વર્તુળની છેદિકા. ધારો કે આ એક ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે. બરોબર, હવે ઓ કેન્દ્ર વાળા વર્તુળમાં હું બે બિંદુ લઉં છું. જો આપણે છેદિકાની વ્યાખ્યામાં શું કીધું, બે બિંદુ લેવાના છે. ભિન્ન બિંદુ તો હોવા જોઈએ, પણ કેટલા હોવા જોઈએ, બે ભિન્ન બિંદુ હોવા જોઈએ. તો એક બિંદુ મેં અહીંયા લીધું અને એક અહીંયા લીધું. આને ધારો કે હું એ નામ આપું છું, આને ધારો કે હું બી નામ આપું છું. બરોબર, બે બિંદુ લીધા છે, એકને એ નામ આપ્યું છે, એકને બી નામ આપ્યું છે. હવે આ બે માંથી હું રેખા ડ્રો કરવાનો પ્રયત્ન કરું છું. રેખા આપણે શેપ લઈ લઈએ ભાઈ. રેખા ડ્રો કરવાનો જો હું પ્રયત્ન કરું તો આ એ થી આ બી સુધી, એ થી બી સુધી જે રેખા ડ્રો થઈ, બરોબર, અહીંયા આ જે રેખા, આ એ બી રેખા જે ડ્રો થઈ, આને શું કીધો, વર્તુળની છેદિકા. આને કીધી છે વર્તુળની છેદિકા. આ રેખા એ બી જે ડ્રો થઈ એને વર્તુળની છેદિકા કહી દીધી. ઓકે, હવે વર્તુળની છેદિકાને લઈને ધારો કે
આપને એમ પૂછે હેતુલક્ષીમાં તો કે વર્તુળની છેદિકાની સંખ્યા જણાવો. કોઈ પણ વર્તુળમાં વર્તુળને ખાલી જગ્યા છેદિકા હોય છે તો કે વર્તુળને ભાઈ અસંખ્ય છેદિકા હશે. હાજી, વર્તુળને અસંખ્ય. સર કઈ રીતે સમજાવો અસંખ્ય? તો કે ભાઈ વર્તુળ જો અસંખ્ય નાના નાના બિંદુઓનું બનેલું છે. આજો અસંખ્ય નાના બિંદુ છે, બરોબર. હવે આ અસંખ્ય નાના બિંદુઓમાંથી હું અસંખ્ય રેખાઓ આ રીતે ડ્રો કરી શકું. જો અસંખ્ય રેખાઓ ડ્રો થવાની છે ભાઈ, કારણ કે બિંદુ પણ અસંખ્ય છે, રેખા પણ હું અસંખ્ય ડ્રો કરી શકું. એટલા માટે અહીંયા વર્તુળને અસંખ્ય છેદિકાઓ હોય છે. હવે અસંખ્ય છેદિકાની વાત કરી દીધી, તો હવે આપણે જઈએ આપણા નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ ટોપિક આપણો શું હતો ભાઈ? તો કે વર્તુળનો સ્પર્શક. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આમાંથી હેતુલક્ષી બહુ પૂછાવાના ચાન્સ છે ભાઈ. આઈએમપી ટોપિક છે વર્તુળનો સ્પર્શક કોને કહેવાય. તો કે પહેલા આપણે વ્યાખ્યા લખવા જોઈએ. વર્તુળનો સ્પર્શક કોને કહેવાય એ, બરાબર. ચાલો, તો કે જે રેખા વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે તો તેવી રેખાને વર્તુળની સ્પર્શક કહેવાય છે. જે રેખા વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે, જે રેખા વર્તુળને માત્ર એક બિંદુ, જ્યારે 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 આમાં શું હતું? આમાં શું હતું? જો છેદિકામાં બે હતા, બે ભિન્ન બિંદુ હતા. જ્યારે આની અંદર જો સ્પર્શકમાં કેટલા છે? એક જ બિંદુ છે. ધારો કે આપણે લઈ લઈએ અહીંયા આ છે વર્તુળનું કેન્દ્ર O, બરોબર. હવે અહીંયા મેં એક બિંદુ લઈ લીધું છે P બિંદુ. તો વર્તુળનું કેન્દ્ર O, એની અંદરનું ઉપરનું બિંદુ જે છે એ P લીધું છે. આ P બિંદુમાંથી હું કેટલા સ્પર્શક દોરી શકું ભાઈ? તો કે આ એક રેખા મેં ડ્રો કરી. બિંદુ P માંથી આ જે રેખા ડ્રો થઈ એ રેખાને આપણે શું નામ આપ્યું ભાઈ? તો કે વર્તુળનો સ્પર્શક નામ આપ્યું છે. આ જે રેખા આપણે ડ્રો કરી એ રેખા AB, એને વર્તુળનો સ્પર્શક કીધો છે. જો આ રેખા, આને કહી દીધો આપણે વર્તુળનો સ્પર્શક. આને નામ આપી દઈએ A, અહીંયા નામ આપી દઈએ B, બરોબર. જે રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે, આજો આ રેખા AB હતી, આ વર્તુળને ફક્ત ને ફક્ત એક જ બિંદુમાં છેદી છે. તો આ રેખા જે AB રચાણી, આને શું કીધો? વર્તુળનો સ્પર્શક. આને જ કહી દીધો છે આપણે વર્તુળનો સ્પર્શક. ફરી એકવાર યાદ દેવડાવી દઉં. છેદિકામાં હતા બે બિંદુ, સ્પર્શકમાં આવ્યો એક બિંદુ, તો આને કહી દીધો છે વર્તુળનો સ્પર્શક. નેક્સ્ટ આપણે આવીએ સ્પર્શકોની સંખ્યા. સંખ્યા ટોટલ કેટલી હશે સ્પર્શકોની એની હું વાત કરી દઉં છું. સ્પર્શકોની સંખ્યાની જો આપણે વાત કરવા જઈએ તો સૌપ્રથમ પહેલો કેસ, આ ધ્યાનથી સાંભળજો, આની અંદરથી હેતુલક્ષી બહુ પૂછાય છે. 1 માર્ક્સ પાક્કો છે આની અંદરથી. પહેલો કેસ, આ એક વર્તુળ છે, વર્તુળનું બિંદુ O છે. હવે આની અંદર, આની જ અંદર મેં એક બીજું બિંદુ લીધું વર્તુળની અંદર, કોઈ બિંદુ લીધું છે P, બરોબર. હવે આ બીજો કેસ, આ કેસ નંબર 2, આ કેન્દ્ર હતું O. હવે બીજું એક બિંદુ એવું જ લીધું છે વર્તુળની ઉપર. આ એક બિંદુ આપણે લીધું એ ધારો કે અહીંયા લઈ લઈએ, અહીંયા
વર્તુળની ઉપર એક બિંદુ પી લીધું. હવે ધારો કે આમાંથી હું સ્પર્શક દોરવાની ટ્રાય કરું, બરોબર, તો મને કેવી રીતનું મળશે? જો આ રીતની એક રેખા મળશે, બરોબર, પહેલા કેસમાં. હવે આ કેસમાં જો દોરવાની ટ્રાય કરું તો મને કંઈક આ રીતની રેખા મળે છે. ઓકે, હવે અહીંયાની જો આપણે વાત કરીએ તો અહીંયા લખીએ પહેલા તો કે બિંદુનું સ્થાન મેં ક્યાં રાખ્યું? તો કે વર્તુળની અંદર. બિંદુનું સ્થાન વર્તુળની અંદર. સ્પર્શક મને કેટલા મળ્યા? તો કે 0. સર y0 0 શું કામ મળ્યા? સમજો. આ એક બિંદુ કેન્દ્ર O લીધું, બરોબર. હવે બિંદુ વર્તુળની અંદર લીધું. વર્તુળની અંદર બિંદુ લીધું એટલે આ રેખા જો વર્તુળને બે બિંદુમાં છેદી. બે બિંદુમાં છેદે ને તો એને સ્પર્શક ક્યારેય કહેવાય નહીં. એને આપણે શું કીધું તું? છેદિકા કીધી હતી. યાદ કરો, આગળ જ આપણે શીખી ગયા, છેદિકા કીધી. તો બિંદુનું સ્થાન વર્તુળની અંદર, સ્પર્શકોની સંખ્યા આવશે 0. હવે આ કેસની અંદર બિંદુનું સ્થાન જોજો. આ કેસમાં ખાસ બિંદુનું સ્થાન વર્તુળની ઉપર લીધું છે. બિંદુનું સ્થાન લીધું વર્તુળની ઉપર બિંદુનું સ્થાન લઈએ આપણે તો સ્પર્શક કેટલા મળે છે મને? જો ઓનલી ફોર 1. બિંદુનું સ્થાન વર્તુળની ઉપર લઈએ તો સ્પર્શક કેટલા મળે છે? 1. સર એવી રીતે તો આવી રીતે ડ્રો કરી શકાય ને, આવી રીતે ડ્રો કરી શકાય ને, આમે કરાય ને. હવે ભાઈ એમ કરવા જાવ ને તો આ જો બે બિંદુમાં છેદી ગઈ. અહીંયા જો આ બે બિંદુમાં છેદી ગઈ, બરોબર. બે બિંદુમાં છેદે તો એને પાછી છેદિકા કહી દેવાની, એને સ્પર્શક કહેવાય નહીં, બરોબર. એટલે આવા વેમમાં નો રહેતા ભાઈ, બરોબર. એટલે જો ફરી એકવાર, બિંદુનું સ્થાન વર્તુળની અંદર તો સ્પર્શક કેટલા આવ્યા? 0. આ કેસમાં જો બિંદુનું સ્થાન વર્તુળની ઉપર લીધું તો સ્પર્શક કેટલા આવ્યા? 1. હલો, સમજાઈ જાય ભાઈ? સમજાતું હોય તો હા, બાકી ના. ચાલો હવે એક ત્રીજો કેસ લઉં છું. કેન્દ્ર લીધું O, બરોબર. વર્તુળનું કેન્દ્ર O લઈને એક ત્રિજ્યા ડ્રો કરીએ. વર્તુળનું કેન્દ્ર O લીધું છે, બરોબર. હવે બિંદુનું સ્થાન મેં અહીંયા લઈ લીધું છે. બિંદુનું સ્થાન વર્તુળની બહાર લીધું છે. કોઈ બિંદુ P વર્તુળની બહાર સ્થાન લીધું અહીંયા. ધારો કે આમાંથી હું છેદિકા ડ્રો કરવાનો, સ્પર્શક ડ્રો કરવાનો પ્રયત્ન કરું તો મને કેટલા સ્પર્શક મળશે ભાઈ? આ બે સ્પર્શક મળ્યા. આને મેં નામ આપ્યું A, આને મેં નામ આપ્યું B, બરોબર. A અને B બે સ્પર્શકો મળી ગયા. હવે આ જ કેસની અંદર જો આપણે લખવા જઈએ તો કે બિંદુનું સ્થાન જે છે આપણે ક્યાં રાખ્યું હતું? તો કે વર્તુળની બહાર. અને સ્પર્શકની સંખ્યા મને કેટલી મળી ગઈ? તો કે 2. 3 કેસ લીધા. જો પહેલો કેસ, બિંદુનું સ્થાન વર્તુળની અંદર, સ્પર્શક 0. બિંદુનું સ્થાન વર્તુળની ઉપર, સ્પર્શક 1. પછી બિંદુનું સ્થાન વર્તુળની બહાર, સ્પર્શક 2. 3 જ કેસ પોસિબલ છે, ચોથો કેસ પોસિબલ જ નથી. વિચારીને જોઈ લો, 3 જ કેસ છે. એક બિંદુને પકડો, પહેલા વર્તુળની અંદર મૂકો, સ્પર્શકની સંખ્યા નોંધો. એ જ બિંદુને વર્તુળની ઉપર મૂકો, સ્પર્શકોની સંખ્યા નોંધો. એ જ બિંદુને વર્તુળની બહાર મૂકો, સ્પર્શકોની સંખ્યા નોંધો, બરોબર. તો આ રીતે કરવાનું છે. હવે થોડીક આપણે સમરી જોઈ લઈએ, બરોબર. અત્યાર સુધીમાં આપણે શું જોયું? તો કે પહેલા સૌ પ્રથમ બિંદુનું સ્થાન વર્તુળની અંદર, બરોબર. હવે પછી બિંદુનું સ્થાન જે હતું એ આપણે લઈ લઈએ વર્તુળની બહાર. ત્યારબાદ લઈ લઈએ વર્તુળની ઉપર, એટલે વર્તુળ પર. ત્યારબાદ આપણે લઈએ વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? વર્તુળને સ્પર્શક
ત્યારબાદ આપણે લઈ લઈએ વર્તુળના કોઈ બિંદુને કેટલા સ્પર્શક હોય. ત્યારબાદ વર્તુળને સમાંતર કેટલા સ્પર્શક હોય. આની વાત કરવાની છે. હવે બિંદુનું સ્થાન વર્તુળની અંદર બિંદુનું સ્થાન રાખ્યું હતું તો કેટલા સ્પર્શક મળતા હતા ભાઈ? તો કે 0. વર્તુળની બહાર રાખ્યું હતું તો કેટલા મળતા હતા? તો કે 2. વર્તુળની ઉપર રાખ્યું હતું તો કેટલા મળતા હતા? તો કે ઓનલી ફોર 1. બરોબર. વર્તુળને કેટલા સ્પર્શક હોય? કોઈ પણ એક વર્તુળ હોય એને સ્પર્શક કેટલા હોય? તો કે ભાઈ અસંખ્ય. કઈ રીતે અસંખ્ય? ધારો કે આ એક વર્તુળ છે, બરોબર. આ વર્તુળ અસંખ્ય નાના નાના બિંદુઓનું બનેલું છે, બરોબર. તો આને સ્પર્શકો કેટલા હશે? અસંખ્ય હોવાના. આમાંથી એક ડ્રો કરો, એક અહીંયાથી ડ્રો કરો, એક અહીંયાથી ડ્રો કરો, એક આ બિંદુમાંથી ડ્રો કરો, એક અહીંયાથી ડ્રો કરો, બરોબર. તો એને કેટલા સ્પર્શક હોવાના છે? અસંખ્ય સ્પર્શકો હોવાના છે, બરોબર. ચાલો તો હવે આગળ આપણે જોઈએ વર્તુળના કોઈ બિંદુને કેટલા સ્પર્શક હશે. તો વર્તુળના કોઈ પણ એક બિંદુની જો વાત કરું તો એને કેટલા સ્પર્શક હશે ભાઈ? વર્તુળના કોઈ પણ બિંદુને સ્પર્શકોની સંખ્યા આવશે 1. વર્તુળના કોઈ એક બિંદુમાંથી તમે ઓનલી ફોર એક જ સ્પર્શક ડ્રો કરી શકશો. વર્તુળને સમાંતર સ્પર્શક કેટલા હોય? 2. આટલી વસ્તુ યાદ રાખવાની છે. હેતુલક્ષીમાં આમાંથી એક ક્વેશ્ચન પાક્કો જ છે. ફરી એકવાર, બિંદુનું સ્થાન વર્તુળની અંદર 0, વર્તુળની બહાર 2, વર્તુળ ઉપર 1, વર્તુળને સ્પર્શકોની સંખ્યા અસંખ્ય, વર્તુળના કોઈ બિંદુને સ્પર્શકોની સંખ્યા 1, વર્તુળને સમાંતર કેટલા સ્પર્શક હોય છે? તો કે એની અંદર જવાબ આવશે 2. હવે સમાંતર સ્પર્શકો જો ધારો કે આ એક વર્તુળ છે તો આને સમાંતર હું 2 જ સ્પર્શક દોરી શકું. આ 2 સ્પર્શક મેં દોર્યા એ સમાંતર થઈ ગયા. જો એકબીજાને ક્યારે છેદવાના, સમાંતરનો મતલબ શું થાય? એવી બે રેખા કે જે જ્યારે એકબીજાને છેદવાની નથી. હવે જો ઘણા કે સર એમ તો આમ ડ્રો કરાય, એમ તો તમે આમ કરી શકો ભાઈ, એમ તો તમે આમ પણ કરી શકો, બરોબર. પણ સમાંતર વધુમાં વધુ 2 જ સ્પર્શક દોરાશે. આ બધા જો એકબીજાને છેદી ગયા તો છેદી જાય ને તો એ સમાંતર કહેવાય નહીં. તો સમાંતર સ્પર્શકો તમે વધુમાં વધુ કેટલા ડ્રો કરી શકો ભાઈ? 2 જ ડ્રો કરી શકો. એનાથી વધારે સમાંતર સ્પર્શકો ડ્રો થશે નહીં. હવે આગળ આપણે વાત કરીએ તો આઈએમપી ક્વેશ્ચન. આ હતા આપણા હેતુલક્ષીની અંદર જેટલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ બધી જ વસ્તુ મેં કરાવી દીધી છે. હવે આપણે આવીએ આઈએમપી ક્વેશ્ચન ઉપર કે આઈએમપી ક્વેશ્ચન કયા કયા છે એની ઉપર ફોકસ કરીએ. તો સૌ પ્રથમ અહીંયા હું ઉદાહરણની વાત કરું છું. અહીંયા આપણે વાત કરી દઈએ ઉદાહરણમાં કયા કયા છે ઇમ્પોર્ટન્ટ, અને અહીંયા આપણે વાત કરી દઈએ સ્વાધ્યાયમાં કયા કયા છે. ખાસ કરીને સ્વાધ્યાય 10.2 ની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરી દઈએ. સ્વાધ્યાય ઉદાહરણની અંદર જો વાત કરવા જાવ તો ઉદાહરણમાં પહેલા નંબર 1 અને નંબર 2 આ બે ખાસ કરી લેવાના છે. 1 અને 2, ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 ખાસ કરી લેવાના છે. ત્યારબાદ સ્વાધ્યાયની જો આપણે વાત કરીએ તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર દાખલા નંબર છે 7, ત્યારબાદ આવશે 8, ત્યારબાદ આવશે 9 અને દાખલા નંબર 10. એમાંથી 8મા નંબરનો દાખલો અને આ 10મા નંબરનો દાખલો બે છે એ મોસ્ટ આઈએમપી છે. આ મોસ્ટ આઈએમપી છે. દાખલા નંબર 8 અને દાખલા નંબર 10. આપણે હવે એફવાયક્યુ ની વાત કરી હતી, યાદ કરો. એફવાયક્યુ આપણે એફવાયક્યુ આપીએ છીએ તો એફવાયક્યુ માં આ વખતે 8 અને 10 આ બેમાંથી 3 માર્ક્સમાં એક દાખલો હશે, કાં તો 8મા નંબરનો અને કાં તો 10મા નંબરનો. હવે આગળ વાત કરીએ મોસ્ટ આઈએમપી પ્રમેય. પ્રમેય કયા કયા પૂછાવા જેવા છે આઈએમપી એની વાત કરી દઈએ. પહેલા મોસ્ટ આઈએમપી પ્રમેય, પ્રમેય નંબર
પ્રમેય 10.1 અને પ્રમેય 10.2. આ 10.1 માં શું છે ભાઈ? તો કે 10.1 ની અંદર સ્પર્શક લંબ ત્રિજ્યા આ વસ્તુ સાબિત કરવાની છે. બરાબર, 10.1 ની અંદર સ્પર્શક અને ત્રિજ્યા લંબ હોય એવી વસ્તુ સાબિત કરવાની છે. ત્યારબાદ 10.2, તો આ 10.2 ની અંદર શું છે? તો કે બહારના બિંદુમાંથી બે સ્પર્શક ની લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. બહારના બિંદુમાંથી બે સ્પર્શકોની લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન. એ વસ્તુ સાબિત કરવાની છે. હવે આની અંદર પ્રમેય 10.2 ની અંદર ખાસ ધારો કે આ એક વર્તુળ છે, બરોબર, વર્તુળની બહાર એના બિંદુમાંથી બે સ્પર્શકો રચાય, આપને ખબર છે. આને મેં એ નામ આપી દીધું, આને બી નામ આપી દીધું, અને આ જે છે એને આપણે બિંદુ પી કહી દઈએ. આ વર્તુળનું કેન્દ્ર છે ઓ. હવે સ્પર્શ બિંદુ અને કેન્દ્ર, આ સ્પર્શ બિંદુ અને કેન્દ્ર બેને જોઈન્ટ કર્યા. હવે વર્તુળનું કેન્દ્ર અને બહારનું બિંદુ પી, વર્તુળનું કેન્દ્ર અને બહારનું બિંદુ પી, આને પણ આપણે જોઈન્ટ કરી દીધા છે. હવે ખાસ જોજો ભાઈ, વર્તુળનું કેન્દ્ર અને બહારના બિંદુને પી ને જોઈન્ટ કર્યા બાદ આ એક ખૂણો રચાણો, એને એક નામ આપી દીધું, આને મેં 2 કહી દીધું, આને ખૂણા નંબર 3 કીધું અને આને ખૂણા નંબર 4 કીધું. 1, 2, 3 અને 4, 4 ખૂણા રચાણા છે. તો હવે અહીંયા પેલી વસ્તુ જે યાદ રાખવાની છે એ પેલી વસ્તુ શું યાદ રાખશો? તો કે PA is equal to PB. PA equal to PB હોય છે. આ કઈ રીતે હોય? તો કે ત્રિકોણ POA એકરૂપ કયો ત્રિકોણ થશે? PBO. આ હોવાથી કઈ શરત આવશે? તો કે કાકબા શરત આવશે. કાકબા શરત ઉપરથી આ બે ત્રિકોણને તમે એકરૂપ સાબિત કરી દો એટલે ઓટોમેટિક PA બરાબર શું થઈ જશે? PB થઈ જશે. બરોબર, તો કે PA બરાબર PB. આ POA અહીંયા આવશે POB. ઓકે, અહીંયા આવશે POB. અહીંયા આવશે POB. એટલે PA બરાબર PB. સ્પર્શકોની બે લંબાઈ કેવી થઈ જશે? સમાન સાબિત થશે. ત્યારબાદ બીજી વસ્તુ યાદ રાખવાની છે, ખૂણો 1 બરાબર 2. પછી યાદ રાખવાનું છે ખૂણો 3 બરાબર આવશે ખૂણા નંબર 4. અને પછી યાદ રાખવાનું છે આ ખૂણો અને આ ખૂણો. આને નામ આપી દે 5મો અને આ 6થો. તો તેથી 5મા નંબરનો ખૂણો અને 6થા નંબરનો ખૂણો, આ બે ખૂણા પણ સમાન થશે. આ કઈ રીતે સમાન? જો આ છે સ્પર્શક, આ છે ત્રિજ્યા. ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને કેવા હોવાના છે? લંબ. ત્રિજ્યા લંબ સ્પર્શક હોય એટલે 5મા નંબરનો અને 6થા નંબરનો બે ખૂણા કેવા? સમાન સાબિત થશે. અને એક 5મી વસ્તુ યાદ રાખવાની છે, એ છે ખૂણો O પ્લસ ખૂણો P બરાબર આવશે 180. એનો મતલબ કે આ બે ખૂણા મળી અને આ બે ખૂણા એટલે કે ખૂણો 1, 2, 3 અને 4, આ ચારે ચાર ખૂણાનો સરવાળો 180 થાય એવો સાબિત કરતો એક સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે. તો આટલી વસ્તુ, આ 5 વસ્તુ બધાએ યાદ રાખવાની છે. ખાસ હેતુલક્ષીમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આગળ આપણે વાત કરીએ તો છે FYQ. આપણે ખાસિયત તમને કીધી જ પહેલા કે આપણે જે છે HRS એજ્યુકેશનનું પ્લેટફોર્મ FYQ આપે છે. FYQ એટલે કે ફ્યુચર યર ક્વેશ્ચન, કે ફ્યુચર 2026 બોર્ડમાં કયા કયા ક્વેશ્ચન પૂછાવા લાયક છે. તો એની અંદર પહેલો ક્વેશ્ચન છે પ્રમેય 10.1, બીજો છે પ્રમેય 10.2. આ બે માંથી એક પ્રમેય 3 માર્ક્સમાં પાક્કો જ છે. એક પ્રમેય હશે અને એક દાખલો હશે. બે ક્વેશ્ચન પૂછાય છે 3 માર્ક્સના. અને ત્રીજો ક્વેશ્ચન જે છે એ આપણે હમણાં જ અહીંયા આપ્યો હતો આ સ્લાઇડમાં. કઈ હતી? જો અહીંયા સ્વાધ્યાય 10.2 માં દાખલા નંબર 8 અને 10. આ દાખલા નંબર, આ સ્વાધ્યાય 10.2 એમાં આવશે દાખલા નંબર 8 અને બીજો કયો હતો? તો કે 10મો. 8મા નંબરનો અને 10મા નંબરનો, જે લખેલું જ છે. 8મા નંબરનો અને 10મા નંબરનો દાખલો આપણે કેવો કીધો હતો?
મોસ્ટ આઈએમપી કીધો હતો, બરોબર. તો આ બે માંથી પણ એક દાખલો તમારી એક્ઝામમાં આવવાનો જ છે. તો આ આપણે વાત કરી દીધી FYQ ની. પેલો છે 10.1, 10.2, સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 8મો અથવા તો 10મો. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 10. હવે અંતિમ દહાડ બેચ ગણિતનો આ પહેલો લેક્ચર હતો, બરોબર. હવે આ જ કન્સિસ્ટન્સી, આ જ મહેનત જે છે એ આપણે એન્ડ સુધી શરૂ રાખવાની છે. એવું નથી કે 2-3 લેક્ચર જોયા પછી પૂરું, નહીં. આટલી વસ્તુ અહીંયા જેટલી વસ્તુ આપવામાં આવે છે એટલી વસ્તુ તો કરવાની જ છે. આટલી વસ્તુ કરશો ને એટલે તમારો જે ટાર્ગેટ છે ને એ ટાર્ગેટ સુધી તમે પહોંચી જ શકશો. ડેફિનેટલી વાત છે. એટલી વસ્તુ તો પહેલા કરવાની જ છે, બરોબર. તો થેન્ક યુ સો મચ. આ હતો આપણો ધોરણ 10 નો 10મું ચેપ્ટર. અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાનું છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ચેપ્ટર નંબર 11. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.